નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ HS ટ્યુટોરિયલમાં. ફરીથી આજે આપણે એક નવો કોન્સેપ્ટ, નવો ટોપિક લઈને આવી ગયા છીએ. ટોપિક છે તમારો ત્રિકોણમિતિ. મિત્રો, મારા 30 દિવસના વિડીયો જો તમે ધ્યાનથી જોઈ લેશો, સમજી લેશો તો આખો 9મા 10માનું જે ગણિત છે, ગણિતનો કોન્સેપ્ટ, એનો સાર તમને સમજ આવી જશે અને જે તમને ટેટ ટાટની પરીક્ષાની તૈયારી માટે તથા બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમારા માર્ક્સમાં ચોક્કસપણે સારો એવો વધારો જોવા મળશે. તો મિત્રો, સાથે સાથે આટલી મહેનત કરી રહ્યા છીએ તો આશા કરું છું કે તમે તમામ મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. WhatsApp ચેનલનું પણ અહીંયા નામ આપેલું છે તો WhatsApp ચેનલમાં જોડાવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને આપણે આવનારા સમયમાં જ્યારે ગ્રુપ બનાવીએ તો એની લિંક તમને એની અંદર મળી રહેશે. તો એ ગ્રુપમાં જોડાઈને તમે બીજા મિત્રો સાથે પણ પરીક્ષાની ચર્ચા કરી શકો છો. તો શરૂ કરીએ આપણો આજનો ટોપિક ત્રિકોણમિતિ. ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. આની અંદરથી પરીક્ષામાં 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં ઘણા બધા ટૂંકા પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકાય છે. આમ થોડો ઓકવર્ડ ટોપિક લાગે છે, પણ સમજી લેશો તો ખૂબ જ ઈઝી અને ખૂબ સારો એવો આ ટોપિક ગણિતની અંદર આપણને આપેલો છે. તો વાત કરીએ ત્રિકોણમિતિની, તો અહીં આપણે કાટકોણ ત્રિકોણ લીધો છે ABC, જેમાં ખૂણો B એ કેવો છે મિત્રો? કાટખૂણો. તો એના ઉપરથી ત્રિકોણમિતિમાં 6 ગુણોત્તરો આપણને સમજવાના થાય: sin, cos, tan, cosec, sec અને cot. આ જે બધા સૂત્રો છે મિત્રો, ખૂબ જ ઈઝી રીતે તમને યાદ રાખતા શીખવાડી દઈશ અને તમે વિડીયોને ધ્યાનથી જોઈને એ પ્રમાણે એને યાદ રાખી લેજો અને તમારી જે પણ નોટબુક હોય, નોટપોથી જે પણ હોય એની અંદર તમામ માહિતી સાથે સાથે નોંધતા રહેજો. જે હું દરેક વિડીયોમાં તમને પ્રકરણની કોઈ નવા ટોપિકની આપણે શરૂઆત કરીએ ત્યારે તમને જે વસ્તુ તમને આપું છું, જે કોન્સેપ્ટ લખેલા હોય છે એ બધા નોંધતા રહેજો. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો અહીંયા જો મેં લખ્યું છે sin A બરાબર BC/AC. બરાબર, sin A મતલબ ખૂણા A નો sin, ખૂણા A ઉપર લાગુ પાડેલું sin વિધેય. શું બોલાય એને? ખૂણા A પર લાગુ પાડેલું sin વિધેય. તો sin A ની કિંમત અહીંયા લખી છે, sin A નું મૂલ્ય BC/AC બરાબર થાય. તો એવું કેમ? તો sin નું જે સૂત્ર છે મિત્રો એવું છે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો ખૂણા A ની સામેની બાજુ કઈ દેખાય છે? BC. તો સામેની બાજુ ભાગ્યા ત્રિકોણનો કર્ણ કયો છે? AC. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ મતલબ BC/AC. આ જે ત્રિકોણમિતિય ગુણોત્તર છે કાટકોણ ત્રિકોણ પર લાગુ પડે છે, બીજા ત્રિકોણ પર લાગુ પડતા નથી. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. cos નું સૂત્ર થાય છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos A ખૂણા A ની પાસેની બાજુ કઈ કહેવાય મિત્રો? ત્રિકોણમાં AB ભાગ્યા કર્ણ મતલબ AC. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ એનું સૂત્ર બની ગયું. પછી ત્રીજું વિધેય છે મિત્રો tan A. તો ખૂણા A નો tan, તો tan નું સૂત્ર થાય છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ખૂણા A ની સામેની બાજુ BC ભાગ્યા પાસેની બાજુ AB. અહીંયા મિત્રો ખૂણો A લીધો છે એટલે આ પ્રમાણે સૂત્ર લખે. જો ખૂણા C માટે લખીએ તો પછી એ પ્રમાણે સૂત્ર લખવાના. આપણો મેઈન સૂત્ર યાદ રાખવાના. sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને tan મતલબ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ ત્રણ વિધેય યાદ રહી જાય એટલે બાકીના ત્રણ આરામથી યાદ રહેશે. કેમ? તો બાકીના ત્રણ એના વ્યસ્ત વિધેયો છે. જેમ કે sin નું વ્યસ્ત છે cosec. sin હતું સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો cosec થાય કર્ણ ભાગ્યા સામેની બાજુ. એ જ રીતે cos હતું પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો sec થશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. અને tan નું વ્યસ્ત વિધેય છે cot. સામેની ભાગ્યા પાસેની હતી તો અહીંયા પાસેની ભાગ્યા સામેની. મતલબ sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત cot. તો આ ત્રણ સૂત્રો ઉપરથી બાકીના ત્રણ પણ સરળતાથી યાદ રહી જશે મિત્રો. તો આ 6 સૂત્રો તમારે ધ્યાનમાં રાખવાના છે, નોંધી લેવાના. પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે. એ સિવાય નાના દાખલા 1-2 માર્ક્સના ગણવામાં પણ એ કામ લાગશે. એ સિવાય tan અને sin માં tan અને cot ના બીજા સૂત્રો જોઈએ તો tan નું સૂત્ર થાય sin ભાગ્યા cos. જુઓ, આ sin નો ગુણોત્તર, આ cos નો ગુણોત્તર, બંનેનો ભાગ ઉડાડો તો AC જતા રહેશે BC ના છેદમાં AB. તો આ બંનેના ગુણોત્તરનો ભાગાકાર કરીએ sin ભાગ્યા cos તો આપણને tan નું મૂલ્ય પાછું મળી જશે. આ ગુણોત્તર લઈને પણ તમે ચેક કરી શકો. અને tan મતલબ sin ભાગ્યા cos, તો cot એનો બેઝ હમણાં જ આપણે વાત કરી એ શું થશે? cos
ભાગ્યા sin, બરાબર? કેમ કે આ બંને એકબીજાના વ્યસ્ત વિધેયો છે, તો આ sin ભાગ્યા cos, તો આનું મૂલ્ય શું થશે? cos ભાગ્યા sin. તો આ ગુણોત્તર 6 સૂત્રો અને આ બંને ગુણોત્તર એ નોંધી લેજો મિત્રો, સરળતાથી યાદ રહી જાય એવા છે, કોન્સેપ્ટ એનો સમજી લેજો. હવે આ એક આપણે સામે કોષ્ટક લઈને આવી ગયા છે, અહીંયા ખૂણો લખેલો છે, અહીંયા વિધેયો લખેલા છે, અહીં 0 30 45 60 90 એની વેલ્યુ લખેલી છે મિત્રો. તો આ કોષ્ટક આખું યાદ રાખવા માટે ફક્ત તમારે એક જ લાઈનની વેલ્યુ યાદ રાખવાની છે. એના ઉપરથી હું તમને આખી ઈઝી મેથડ સમજાવીશ કે જેથી કરીને તમને આખું કોષ્ટક યાદ થઈ જશે. તો અહીંયા જુઓ મિત્રો, sin ની ખાલી તમારે વેલ્યુ યાદ રાખવાની છે. sin 0 એ 0, 30 એ 1/2, 45 એ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2, 60 એ √3/2 અને 90 એ 1. मतलब sin ની વેલ્યુ તમારા કોષ્ટકની યાદ રાખવાની છે. sin 0 એ 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 ની થાય 1. sin યાદ થઈ ગયું પછી cos માં કંઈ નથી કરવાનું, ઉલટસુલટ, મતલબ cos ની વેલ્યુમાં કોષ્ટક તમે સરળતાથી બનાવી શકશો એકદમ. અહીં 90 માં એટલે તો તમારે અહીં લઈ દેવાનું છે, મતલબ ઉલટી વેલ્યુ મૂકવાની છે, 1 અહીંથી નહીં √3/2 અહીંયા, એના જગ્યાએ અહીં 1/2 અહીંયા 0 અહીંયા. મતલબ sin ની જે વેલ્યુ હતી એ બધી વેલ્યુ ઉલટા ક્રમમાં તમારે અહીંયા લખી દેવાની. 1 પછી √3/2 પછી 1/√2 પછી 1/2 અને પછી 0. મતલબ sin ની વેલ્યુને ઉલટાઈ દેશો એટલે cos ની વેલ્યુ બધી મળી જશે. તો સરળતાથી લખી શકો તો ફટાફટ લખાઈ જશે. ત્યારબાદ tan ની વેલ્યુ એ પણ એક ગોખવાની જરૂર નથી. આપણે જોયું તો આગળ સૂત્ર sin ભાગ્યા cos કરીએ તો શું મળશે? tan. તો અહીંયા sin ભાગ્યા cos કરીએ તો 0 ભાગ્યા 1 એટલે 0. આ બંનેનો ભાગાકાર કરીએ તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. આ બંને સેમ છે, ભાગાકાર કરીશું તો મળશે 1. અહીંયા બંનેનો ભાગાકાર કરીએ તો √3, કેમ કે છેદમાં 2 જતા રહેશે, √3 ના છેદમાં 1 મતલબ √3. અને અહીંયા 1/0. હવે કોઈ પણ સંખ્યાના છેદમાં મિત્રો 0 આવે તો એ પદ અવ્યાખ્યાયિત થઈ જાય, મતલબ એની કોઈ વેલ્યુ મળતી નથી. એટલા માટે અહીંયા આપણે ડેશ કરેલું. તો આ tan ની વેલ્યુ પણ સરળતાથી મળી ગઈ. આ મળી જાય પછી બાકીના ત્રણ આપણે જાણીએ છીએ કે એના વ્યસ્ત વિધેયો છે. મતલબ sin નો વ્યસ્ત હશે, અહીંયા 0 નો વ્યસ્ત લેવા જઈએ તો 1/0 થાય એટલે અવ્યાખ્યાયિત થઈ જાય. આનો વ્યસ્ત 1/2 નો વ્યસ્ત 2, આનો વ્યસ્ત વર્ગમૂળમાં 2, આનો વ્યસ્ત 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને 1 નો વ્યસ્ત થાય 1. મતલબ sin ના વ્યસ્ત કરતી એટલે cosec ની વેલ્યુ મળી જાય. એ જ રીતે cos નો વ્યસ્ત કરીશું તો sec ની વેલ્યુ મળી જશે અને tan નો વ્યસ્ત કરીશું તો cot ની વેલ્યુ મળશે. જે વખતે ભાગાકારમાં છેદમાં 0 આવે તો મિત્રો એ પદ બધા અવ્યાખ્યાયિત રહેશે એટલે આપણે ત્યાં ડેશ ની નિશાની કરેલી છે. તો ખૂબ જ સરળ છે ને મિત્રો. ફક્ત sin ની વેલ્યુ યાદ રાખીને તમે આખું કોષ્ટક માત્ર ને માત્ર 30-35 સેકન્ડની અંદર બનાવી શકો છો. રફ પેજની અંદર પાછળ બનાવી લેવાનું. પરીક્ષાની અંદર આનો જે પણ દાખલો પૂછાયો હોય, આની કોઈ વેલ્યુ પૂછાઈ હોય 1 માર્ક્સની અંદર તો એ પણ તમે લખી શકો છો. દાખલો પૂછાયો હોય તો આની વેલ્યુનો ઉપયોગ કરીને દાખલો પણ ગણી શકો છો. આગળ વાત કરીએ મિત્રો, કોષ્ટક પછી કેટલા નિત્યસમો છે યાદ રાખવા છે. નિત્યસમ મતલબ એક સૂત્ર ટાઈપની વાત કરીએ કે જે ચોક્કસ એનું મૂલ્ય એ પ્રમાણે આપણને મળતું હોય. તો પહેલો નિત્યસમ છે sin² θ + cos² θ બરાબર 1. એટલે θ તરીકે કોઈ પણ ખૂણો હોય sin² 30 + cos² 30 કરો તો હંમેશા 1 મળે. sin² 60 + cos² 60 કરો તો એનું મૂલ્ય પણ હંમેશા 1 જ મળશે. બરાબર છે. તો એક આ નિત્યસમ નોંધી લેજો મિત્રો. બીજું 1 + tan બરાબર sec, એટલે 1 + tan² બરાબર થશે sec² અને 1 + cot² બરાબર થશે cosec². તો sin cos વાળો એક છે, tan સાથે sec વાળો નિત્યસમ છે અને cot સાથે cosec વાળો જે નિત્યસમ છે. તો ત્રણે ત્રણ નિત્યસમો યાદ રાખી લેજો. દાખલા ગણવાની અંદર એ ખૂબ જ તમારા કામ આવી શકે છે. હવે આજે કોન્સેપ્ટની વાત કરીએ મિત્રો, એના આધારે કેટલાક દાખલા જોઈએ. તો અહીંયા આપણે પહેલો દાખલો મૂકેલો છે, ત્રિકોણ આપેલો છે PQR. એમાં આપણને બે માપ આપેલા છે. PQ નું માપ 12 આપેલ છે, PR નું માપ 13 આપેલું છે અને અહીંયા આ જે વેલ્યુ છે આપેલી નથી. એ વેલ્યુ આપણે શોધવાની છે. કઈ રીતે એની વાત આપણે કરીશું હમણાં. તો આપણને ખાલી આટલી આકૃતિ આપી છે ને એવું કહ્યું છે કે આ આકૃતિમાં tan p - cot r ની વેલ્યુ શોધો.
શું કરવાનું છે? આકૃતિની અંદર આ બે મૂલ્યો આપેલા છે એનો ઉપયોગ કરીને tan p - cot r ની વેલ્યુ શોધવાની છે. તો હવે એ વેલ્યુ શોધવી હશે તો પહેલા આપણે ત્રિકોણની ત્રણેય બાજુના માપ જોઈશે. તો આપણને બે બાજુના માપ આપે છે, ત્રીજી બાજુનું આપેલું નથી. અને ત્રિકોણ કેવો છે મિત્રો? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ બાજુનું વેલ્યુ ખૂટતી બાજુનું વેલ્યુ શોધવું હોય તો પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડી શકાય. તો આપણે અહીંયા લાગુ પાડીએ તો એક બાજુ PQ નો વર્ગ વત્તા બીજી બાજુ QR નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. તો આ કોન્સેપ્ટ લાગુ પડે. આપણે QR ની વેલ્યુ શોધવી છે તો QR ને કરતા બનાવીએ તો QR નો વર્ગ બરાબર શું થશે? PR નો વર્ગ માઈનસ PQ નો વર્ગ. તો એ થઈ ગયું PR કેટલા હતા? 13 નો વર્ગ થાય 169. PQ કેટલા હતા? 12 તો એનો વર્ગ 144. તો 169 માંથી 144 ગયા તો કેટલા રહ્યા? 25. તો QR નો વર્ગ બરાબર 25. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો QR નું મૂલ્ય કેટલું મળી ગયું મિત્રો? 5. તો આપણે આ રીતે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી ત્રિકોણની કોઈપણ બે બાજુ કાટકોણ ત્રિકોણમાં કોઈપણ બે બાજુનું મૂલ્ય આપ્યા હોય ગમે તે બે બાજુ તો એની મદદથી ત્રીજી બાજુનું મૂલ્ય શોધી શકીએ છીએ. તો એ મૂલ્ય આપણે શોધી લીધું. ખૂબ જ સરળ છે મિત્રો. પછી હવે દાખલા ઉપર આની વેલ્યુ શોધવાની છે તો આપણે મૂકી દીધું tan p - cot r. હવે tan p એટલે ખૂણો p ધ્યાનમાં લેવાનો છે. અહીંયા tan p કહી છે તો ખૂણા p ઉપર સૂત્ર લાગુ કરવાનું છે. તો tan p મતલબ tan નું સૂત્ર શું હતું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ખૂણા p ની સામેની બાજુ એટલે QR ભાગ્યા પાસેની બાજુ PQ. તો QR ના છેદમાં PQ માઈનસ તો માઈનસ cot r એટલે ખૂણા r ને ધ્યાનમાં લેવાનું છે. ખૂણા r ઉપર કયું વિધેય લાગુ પાડેલું છે? cot. તો cot નું સૂત્ર શું હતું મિત્રો? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો ખૂણા r ની પાસેની બાજુ મતલબ QR અને સામેની બાજુ એટલે PQ. તો QR ના છેદમાં PQ. તો વેલ્યુ થઈ 5/12 5/12 અને બાદબાકી કરીએ તો વેલ્યુ શું મળી જશે? 0. આ દાખલાની અંદર મિત્રો એક બાબત એ પણ તમને કહી દઉં. ધારો કે તમે આ દાખલાની અંદર જો આની વેલ્યુ ના શોધી હોય, QR ની વેલ્યુ તમે ન શોધી હોય તો પણ ચાલે. સીધો tan p - cot r કરો. આકૃતિ પરથી સૂત્ર મૂકો તો QR છેદમાં PQ આ પણ થાય QR છેદમાં PQ કેમ કે આ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ અને આનું થાય પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો બંને ગુણોત્તર સરખા છે QR છેદમાં PQ QR છેદમાં PQ. તો બંનેની સ્વાભાવિક છે જે પણ આની વેલ્યુ છે આની વેલ્યુ છે બંનેની બાદબાકી થઈ જવાબ શું મળી જાય? 0. તો પર્ટિક્યુલરલી આ દાખલા માટે તમે આ QR ની વેલ્યુ ન શોધો તો પણ ચાલે પણ મેં અહીંયા શોધીને બતાવી છે. એટલા માટે બતાવ્યું છે મિત્રો કે જેથી કરીને તમે આગળ બીજો કોઈ એવો દાખલો આવે જેની અંદર વેલ્યુ શોધવી જરૂરી હોય તો એ આપણા કામ આવી શકે. ધારો કે આ ના માંગ્યું હોય, આપણા જોડે ખાલી tan p ની વેલ્યુ માંગી હોય તો tan p ની વેલ્યુ થાય 5/12 તો એના માટે આ વસ્તુ શોધવી પડશે. તો એટલા માટે આ કોન્સેપ્ટ અહીંયા સમજાવ્યો છે. બાકી આ દાખલા માટે આ ન શોધ્યું હોય તો પણ જવાબ તમારો આવી જશે. આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 2. જો 15 cot a બરાબર 8 હોય તો sin a નું મૂલ્ય શોધો. તો અહીંયા આપણને એક કોયડો આપી દીધો છે. શું કહે છે? તો આપણે એક સિમ્પલ આ પ્રકારનો દાખલો શું કરવાનો છે? એક ત્રિકોણ લઈ લઈશું. કાટકોણ ત્રિકોણ લીધું છે ABC. હવે આ જે વેલ્યુ આપણને આપી છે એનો ઉપયોગ કરીએ તો એના ઉપરથી આપણે લખી શકીએ cot a બરાબર 8/15. કેમ? 15 અહીંયા ગુણાકારમાં તો બીજી બાજુ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. તો આ જે આપેલું છે મૂલ્ય એના ઉપરથી cot a નું મૂલ્ય કેટલું થયું? 8/15. તો એના આપણે સમીકરણની અંદર મૂકી દઈએ cot a નું મૂલ્ય. બરાબર છે? તો cot a નું મૂલ્ય આપણે સમીકરણમાં મૂકીએ તો cot નું સૂત્ર શું કહે છે મિત્રો? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. મતલબ ખૂણા a ની પાસેની બાજુ કઈ થઈ? AD. તો પાસેની બાજુનું મૂલ્ય 8 ભાગ્યા સામેની બાજુ એટલે ખૂણા a ની સામેની બાજુ BC. તો BC નું મૂલ્ય 15. તો આ ગુણોત્તર ઉપરથી આપણે મૂલ્ય લખી દીધું 8 અને 15. હવે શોધવાનું શું છે મિત્રો? sin એટલે ખૂણા a નો sin. હવે sin નું સૂત્ર શું કહે છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કર્ણની વેલ્યુ આપણા જોડે નથી તો પહેલા કર્ણની વેલ્યુ શોધવી પડશે. તો કર્ણની વેલ્યુ શોધવા માટે ફરી પાયથાગોરસ લાગુ પાડીએ. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ એટલે 8 નો વર્ગ 64. બીજી બાજુ 15 નો વર્ગ 225. બંનેનો સરવાળો કરીએ તો થશે 289. વર્ગમૂળ લઈ લઈએ તો AC બરાબર કેટલા થાય? 17. તો અહીંયા કર્ણનું મૂલ્ય આપણને મળી ગયું પાયથાગોરસના સૂત્ર ઉપરથી કેટલું? 17. એ વેલ્યુ શોધી લીધી. હવે આપણે શું શોધવાનું છે? sin a નું સૂત્ર ખૂણા a ઉપર sin વિધેય લાગુ પાડીએ તો sin નું સૂત્ર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ.
મતલબ BC ના છેદમાં AC, તો sin A બરાબર BC છેદમાં AC. BC નું મૂલ્ય કેટલું છે 15 મૂકી દીધું. AC નું મૂલ્ય હાલ આપણે શોધ્યું કેટલું છે 17, તો 15 ના છેદમાં 17. તો આપણે જે વેલ્યુ માંગી તે મળી ગઈ, sin A બરાબર 15 ના છેદમાં 17. તો આવા પ્રકારના દાખલાઓ મિત્રો પૂછાય. કોઈ પણ બે બાજુના માપ આપણને આપેલા હોય, પાયથાગોરસ પરથી ત્રીજી બાજુનું માપ શોધી લેવાનું છે. ત્રીજી બાજુનું માપ શોધીને હવે ત્રિકોણની ત્રણેય બાજુના મૂલ્યો મળી ગયા પછી આમાં ગમે તે મૂલ્ય આપણા જોડે માંગે આપણે આપી શકીએ. sin નું પણ આપી શકીએ, cos નું જોઈએ તો પણ આપી શકીએ, tan નું જોઈએ તો પણ આપી શકીએ, cosec sec બધા મૂલ્યો હવે આની મદદથી આપણે લખી શકીએ. એના માટે જે આપણે આગળ શરૂઆતમાં સૂત્રોની વાત કરી તે સૂત્રો તમને યાદ હોવા જોઈએ. બાકી કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. બે બાજુના મૂલ્યો ઉપરથી ત્રીજી બાજુ પાયથાગોરસ પરથી શોધી લો અને પછી જે પણ મૂલ્ય તમારી જોડે માંગ્યા હોય મૂલ્ય તમે એની મદદથી લખી શકો છો. આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 3. કહે છે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને tan A નું મૂલ્ય 1/3. તો આપણે ત્રિકોણ ABC લઈ લીધો, ખૂણો B શું લઈ લીધો કાટખૂણો. હવે એમાં શું કહે છે tan A નું મૂલ્ય 1/3 તો tan A મતલબ ખૂણા A નું વાત કરીએ. tan નું સૂત્ર શું કહે છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો મતલબ સામેની બાજુનું મૂલ્ય 1 અને પાસેની બાજુનું મૂલ્ય √3. શેના ઉપરથી લખ્યું આ જે ગુણોત્તર આપેલો છે એના પર. તો એ મૂલ્ય આપણે મૂકી દીધા. ફરીથી એના એક વસ્તુ આ બે બાજુના મૂલ્ય હતા તો એના ઉપરથી કર્ણનું મૂલ્ય મળી જશે. તો આપણે શોધી લીધું AC નો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ, √3 નો વર્ગ 3, 1 નો વર્ગ 1, સરવાળો કરીએ તો 4. વર્ગમૂળ લઈએ તો AC નું મૂલ્ય આપણને કેટલું મળી ગયું મિત્રો 2. તો એ મૂલ્ય મૂકી દીધું આપણે. હવે શું કહે છે આપેલું હોય તો આનું મૂલ્ય શું થાય sin A cos C cos A sin C. તો અહીં આપણે લખી દીધું. હવે sin A એટલે ખૂણા A નો sin, તો sin A મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો 1/2 એનું મૂલ્ય મૂકી દીધું ગુણ્યા cos C. તો cos C cos નું સૂત્ર શું કહે છે પાછળની બાજુ ભાગ્યા કર્ણ, તો એ પણ શું થશે 1/2. તો એ મૂકી દીધું પ્લસ cos A. હવે ખૂણા A ઉપર cos મૂકી તો cos નું સૂત્ર પાછળની બાજુ ભાગ્યા કર્ણ, તો પાછળની બાજુ √3/કર્ણ 2, તો √3/2 ગુણ્યા sin C. ખૂણા C નો sin મતલબ sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો એ પણ થયું √3/2. તો જે સૂત્રો કયા હતા એ સૂત્રો ઉપરથી આપણે આની મદદથી વેલ્યુ બધી મૂકી દીધી. હવે સાદું પકડી દો ઉપર 1 ગુણ્યા 1 છેદમાં 2 દુ 4 પ્લસ તો પ્લસ ઉપર √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જશે છેદમાં 2 દુ 4. તો આ પદ મળી ગયો આપણને. હવે એમાં છેદ સરખા તો છેદ કોમન થઈ જશે. ઉપર રહેશે 1 + 3 છેદમાં 4, 4/4. તો જવાબ કેટલો મળી ગયો મિત્રો 1. તો ખૂબ જ ઈઝી દાખલો છે. સેમ બધાની અંદર ત્રિકોણની બે બાજુની મૂલ્ય આપેલા હોય પાયથાગોરસ પરથી ત્રીજું શોધી લો. પછી મેં કહ્યું પ્રમાણે પછી કોઈ પણ ગુણોત્તર તમારે શોધવો હોય મિત્રો આકૃતિ ઉપરથી પહેલા આગળના સૂત્રો યાદ હોય તો કોઈ પણ ગુણોત્તર તમે શોધી શકો છો. આશા કરું છું કે આજના કોન્સેપ્ટ તમને સારી રીતે સમજ આવ્યા હશે. વિડીયોને ના સમજ આવે તો વિડીયો ફરી એકવાર જોઈ લેજો. જે બાબતો નોંધવાની છે નોંધી લેજો જેથી કરીને આગળ તમારા પરીક્ષામાં કામ આવી શકે. ફરીથી આવા ને આવા આગળ વિડીયો લાવતા રહીશું અને મળતા રહીશું. ત્યાં સુધી દરેક મિત્રોને જણાવવાનું કે WhatsApp ચેનલ જોઈન કરી લેજો, વિડીયોને લાઈક કરી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં ગુડ કે એવું કોમેન્ટ આપતા રહેજો. અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટમાં લખતા રહેજો. ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.